હેલો મિત્રો, વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12 વિષય એસપીસીસી એમાં સીસી વિભાગનું પહેલું ચેપ્ટર જે બેંકને લગતો પત્ર વ્યવહાર છે એના આજે આપણે એમસીક્યુ સમજવાના છે। મિત્રો, પહેલો એમસીક્યુ છે, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? રાજ્ય સરકાર, રિઝર્વ બેંક, નગરપાલિકા કે કેન્દ્ર સરકાર? આમાં તમને જવાબ આવડતો જ હોય। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ। બરાબર, કોણ કરે છે? આરબીઆઈ। તમામ બેંકોની ઉપર શું રાખવાનું? તો કે નિયંત્રણો રાખવાનું કાર્ય કરે છે। કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ચાલો, એટલે આ નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો કે રિઝર્વ બેંક, આરબીઆઈ કરે છે। બીજો એમસીક્યુ જોઈએ, બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? મિત્રો, લોકરની સુવિધા મેળવવા અહીંયા જ કહી દીધું છે, લોકરની સુવિધા મેળવવા। તો સુવિધા મેળવવા માટેનો વિનંતી પત્ર કહેવાય, ફરિયાદ પત્ર કહેવાય, આદેશ પત્ર કે પ્રશંસા પત્ર? તો એમાં જવાબ આવે એ વિનંતી પત્ર। શું આવે? વિનંતી પત્ર। પણ મિત્રો, આમાંથી જ બીજા પ્રશ્નો પૂછી શકે કે લોકરનું ભાડું કેના આધારે વસૂલવામાં આવે? લોકરનું ભાડું કેના આધારે વસૂલવામાં આવે? જવાબ આવડતો હોજો। લોકરનું ભાડું કેના આધારે વસૂલવામાં આવે? તો કે લોકરના કદ અથવા તો લોકરની સાઈઝના આધારે વસૂલવામાં આવે। લોકરની સુવિધા શા માટે હોય છે? લોકરનું ભાડું એ છે, લોકરની સુવિધા શા માટે? ચલો, લોકરની સુવિધા શા માટે જરૂરી છે? તો તમને ખ્યાલ જ છે, કિંમતી ઘરેણાં, દસ્તાવેજો કે નાણાંની જાળવણી અને સાચવણી માટે હોય। ક્લિયર? કિંમતી ઘરેણાં, દસ્તાવેજો કે નાણાંની જાળવણી અને સાચવણી માટે લોકરની સુવિધાની જરૂર પડતી હોય છે। લોકરની સુવિધા એક વિનંતીનો પત્ર છે, સુવિધા મેળવવા અંગેનો પત્ર છે, બરાબર, ફરિયાદ પત્ર નથી। ચાલો આગળનો એમસીક્યુ જોશું। બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાકીય કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવો જોઈએ? તો મિત્રો, જ્યારે કોઈ નાણાકીય બાબતોની નાણાકીય બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે જે રકમ લખવામાં આવે છે તે આંકડા અને શબ્દો બંનેમાં લખવામાં આવે, એટલે સી જવાબ આવશે। શું જવાબ આવશે? આંકડા અને શબ્દોમાં બંનેમાં લખવામાં આવે છે। મિત્રો, સાથે સાથે તમને ખબર હોવી જોઈએ બેંક એટલે શું? બેંક એની વ્યાખ્યા તમને પૂછવામાં આવે તો તમને ખબર હોવી જોઈએ કે બેન્કિંગની સેવા પૂરી પાડતી સંસ્થા એટલે બેંક। શું? બેન્કિંગની સેવા પૂરી પાડતી સંસ્થા એટલે બેંક। અથવા બીજી પણ વ્યાખ્યા તમે લખી શકો, અથવા નાણાં મેળવતી, નાણાં આપતી અને ધિરાણની સેવા પૂરી પાડતી સંસ્થા એટલે બેંક। બરાબર, નાણાં મેળવતી, નાણાં આપતી અને ધિરાણની સેવા પૂરી પાડતી સંસ્થા એટલે બેંક। મિત્રો, આર્થિક બાબતોનું અભિન્ન અંગ એટલે બેંક। કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ જાણવા માટે, બરાબર, આર્થિક સ્થિતિ જાણવા માટે તો કે એ બેંક દ્વારા જાણી શકાય છે। એટલે ખાસ યાદ રાખજો, દેશના જે બેન્કિંગની સેવા પૂરી પાડતી સંસ્થા તો પણ બેંક, નાણાં મેળવતી, નાણાં આપતી અને ધિરાણની સેવા પૂરી પાડતી સંસ્થા તો પણ બેંક। જ્યારે બેંક સાથેનો પત્ર વ્યવહાર હોય એની અંદર આંકડા અને શબ્દોમાં બંને રીતે નાણાકીય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે। ઓકે, આગળ જોઈએ।
બેંક સાથેના પત્રમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાવી જરૂરી છે? જ્યારે કઈ એવી બાબતો હોય કે જેની અંદર પત્રમાં ગોપનીયતા જળવાવી જરૂરી છે? તો કે જ્યારે પત્રમાં નાણાકીય બાબતો હોય મિત્રો, કઈ બાબતો હોય? નાણાકીય બાબતો. એટલે કે જ્યારે નાણાકીય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે પત્રની અંદર ગોપનીયતા જળવાવી જરૂરી છે. ક્લિયર? એટલે નાણાકીય બાબતોવાળો ખાસ જે આઈએમપી છે આ પ્રશ્ન. ચાલો, કોઈ પણ દેશની વેપાર વાણિજ્ય બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન, જો મિત્રો આવી ગયું, કઈ કઈ? વેપાર અને વાણિજ્યક બાબતો હોય, આર્થિક વ્યવહારો હોય કે નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ કોને ગણવામાં આવે છે? અભિન્ન અંગ. તો કોને ગણવામાં આવે છે? ડી, બેંકને. શું આવે છે? ડી જવાબ આવે, બેંકને ગણવામાં આવે છે. ક્લિયર? ખાસ યાદ રાખજો. ચલો પછી, બેંકોની કાર્યપ્રણાલી શેનો અંદાજ રજૂ કરે છે? મિત્રો અહીંયા બેંકની કાર્યપ્રણાલી આવે. શું આવે? કાર્યપ્રણાલી. બરાબર? બેંકની કાર્યપ્રણાલી શેનો અંદાજ રજૂ કરે છે? જે તે રાજ્યની આર્થિક સ્થિતિનો, જે તે વેપારીની આર્થિક સ્થિતિનો, જે તે દેશની આર્થિક સ્થિતિનો કે ડાયવિઝન બેંકની આર્થિક સ્થિતિનો? મિત્રો જવાબ આવે સી, જે તે દેશની આર્થિક સ્થિતિનો. હમણાં જ આપણે વાત કરી, જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ બેંક રજૂ કરે છે. ઓકે. બેંકના કેટલા મુખ્ય કાર્યો છે? કેના? બેંકના કેટલા મુખ્ય કાર્યો રહેલા છે? 2, 3, 4 કે 5? બેંકના મુખ્ય કાર્યો 2 રહેલા છે. મુખ્ય કાર્યો કેટલા છે? તો કે બેંકના 2 છે. એકદમ ઈજી પ્રશ્ન છે. બેંકના મુખ્ય કાર્યો કેટલા છે? તો કે 2 છે. ઓકે, ચલો આગળ. બેન્કિંગની સેવાઓનો લાભ કોણ લઈ શકે છે? બેન્કિંગની સેવાઓનો લાભ કોણ લઈ શકે છે? માત્ર બચત ખાતું ધરાવનાર, માત્ર ચાલુ ખાતું, બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર કે માત્ર મોટા વેપારીઓ? બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર, એટલે કે સી જવાબ આવશે. શું જવાબ આવશે? સી, બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર. મિત્રો અહીંયા વાત છે બેન્કિંગ સેવાઓનો. તો બેંક દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? તો બેંક દ્વારા લોકરની સુવિધા, તો કે લોકરની સેવા આપવામાં આવે છે. બેંક દ્વારા ડીમેટ ખાતાની સેવા, બેંક દ્વારા એટીએમની સેવા. બરાબર? લોકરની સુવિધા આવી છે, ડીમેટ ખાતું, એટીએમ. બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની સેવા, બેંક દ્વારા કેશ ક્રેડિટની સેવા, બેંક દ્વારા પાસબુકની સેવા, બેંક દ્વારા ચેકની સેવા, વગેરે 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 ઘણી બધી સેવાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. હવે મેં હમણાં જ કીધું, લોકરની સેવાની અંદર લોકરનું ભાડું કેના આધારે વસૂલવામાં આવે? ભાડું, તો કે લોકરના કદ અથવા તો લોકરની સાઇઝના આધારે આવા પ્રશ્ન પૂછી શકે. અને લોકરમાં શું રાખવામાં આવે? કિંમતી ઘરેણાંની બધું. બરાબર? ડીમેટ ખાતાની સુવિધા શા માટે જરૂરી છે? તો કે શેરના ખરીદ વેચાણ માટે ડીમેટ ખાતું જરૂરી છે. બરાબર? ડીમેટ ખાતું શા માટે ખોલાવવામાં આવે? કે શેરના ખરીદ વેચાણ માટે. એટીએમનું પૂરું નામ પૂછાય મિત્રો, તો એટીએમનું પૂરું નામ થાય ઓટોમેટેડ ટેલર મશીન. શું થાય? ઓટોમેટેડ. યાદ રાખજો, ઓટોમેટેડ ટેલર મશીન. બરાબર? ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે જમા રાશિ કરતા વધુ રકમ ઉપાડવાની સગવડ. વધુ રકમ ઉપાડવાની સગવડ. બરાબર? ખાતામાં જમા રકમ હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ એટલે ઓવરડ્રાફ્ટ. કેશ ક્રેડિટ એટલે શું? તો કે ઓવરડ્રાફ્ટનો સમયગાળો લંબાવવામાં આવે. ઓવરડ્રાફ્ટનો સમયગાળો લંબાવવામાં આવે તેને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. પાસબુકની સુવિધા, ચેકની સુવિધા, આવી બધી સેવાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે આમાંથી કોઈ પણ સેવાઓના તમને પ્રશ્ન પૂછે તો આવડતા હોવો જોઈએ. ચલો આગળ વધશું. બેંક સાથેનો પત્ર કેવી ભાષામાં થવો જોઈએ? મિત્રો જો, કેવી ભાષામાં? અલંકારી ભાષામાં, કાયદાકીય ભાષામાં, સ્પષ્ટ ભાષામાં કે અંગ્રેજી ભાષામાં? જવાબ આવે છે સી,
સ્પષ્ટ ભાષામાં થવું જોઈએ. બેંક સાથેનો પત્ર વ્યવહાર હોય કે કોઈ પણ પત્ર વ્યવહાર હોય, સમજો કોઈ પણ પત્ર વ્યવહાર હોય તો એમાં પત્ર વ્યવહાર કઈ રીતે થવો જોઈએ, આવો પ્રશ્ન પૂછે કઈ રીતે, તો 3 શબ્દ યાદ રાખવાના: સરળ, સ્પષ્ટ અને યોગ્ય ઢાંચામાં થવા જોઈએ. હજી એકવાર બોલો જી. તો કે સરળ, સ્પષ્ટ અને યોગ્ય ઢાંચામાં થવા જોઈએ. સરળ તો કે શૈલીમાં, કેવી શૈલીમાં? સરળ શૈલીમાં થવા જોઈએ. સ્પષ્ટ તો કે ભાષામાં થવા જોઈએ, સ્પષ્ટ ભાષામાં. અને યોગ્ય ઢાંચામાં. બરાબર? યોગ્ય કઈ રીતે? તો કે ઢાંચાની અંદર. એનું માળખું કેવું હોવું જોઈએ? તો કે યોગ્ય ઢાંચામાં હોવું જોઈએ. બરાબર? એટલે આ રીતે પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડતો હોવો જોઈએ. અહીંયા તો સ્પષ્ટ ભાષામાં. બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કયા પ્રકારની શૈલીમાં, જો મિત્રો કયા પ્રકારની શૈલીમાં કીધું છે, તો આધુનિક શૈલીમાં, અર્વાચીન શૈલીમાં, જટિલ શૈલીમાં કે સરળ શૈલીમાં? જવાબ આવડી ગયો છે. કઈ શૈલીમાં? સરળ શૈલીમાં. એટલે ડી જવાબ આવશે. બરાબર? સરળ શૈલીમાં થવો જોઈએ, સ્પષ્ટ ભાષામાં થવો જોઈએ અને યોગ્ય ઢાંચામાં થવો જોઈએ. ક્લિયર? ચલો. બેંક સાથેનો પત્ર કેવા પ્રકારના ઢાંચામાં થવો જોઈએ? આવડી જવું જોઈએ. જરૂરિયાત મુજબના કાયદાકીય નિયત કરેલ ઢાંચામાં કે આધુનિક ઢાંચામાં? શું આવશે? નિયત કરેલ ઢાંચામાં. બરાબર? નિયત કરેલા ઢાંચામાં થવો જોઈએ. આવડે ને? ચલો, નિયત કરેલો ઢાંચો આવી ગયો, સ્પષ્ટ ભાષા આવી જાય અને સરળ શૈલી પણ આવી જાય. હવે આગળ સમજશું. બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શું ખૂબ જ જરૂરી છે? સમયપાલન અને ઝડપ, ચોકસાઈ અને ભાષા, ચોકસાઈ અને સમયપાલન, ખાતેદારની ઓળખાણ. મિત્રો શું જરૂરી છે? જ્યારે બેંકનો પત્ર વ્યવહાર થતો હોય ત્યારે ખાસ યાદ રાખજો, ચોકસાઈ અને સમયપાલન જરૂરી છે. ચોકસાઈ અને સમયપાલન જરૂરી છે. ઓકે? બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે? ખાતેદારના નામ અને સરનામાનો, ખાતેદારનો ફોન અને મોબાઈલ નંબરનો, ખાતેદારનો પાન કાર્ડ તેમજ આધાર કાર્ડ નંબરનો, કે ખાતેદારના ખાતા નંબર અને તેના પ્રકારનો. મિત્રો કેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે? જવાબ આવશે ડી, ખાતેદારનો ખાતા નંબર અને તેના પ્રકારનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. ઓકે? ચાલો. બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શું અવશ્યપણે લખવું જોઈએ? મિત્રો બેંકનો પત્ર વ્યવહાર થતો હોય ત્યારે શું અવશ્યપણે લખવું જોઈએ? ગ્રાહકનો મોબાઈલ નંબર, ગ્રાહકની જન્મ તારીખ, ખાતું ખોલાવવાની તારીખ કે પત્ર વ્યવહારની તારીખ? તો કેની તારીખ હોય? પત્ર વ્યવહારની તારીખ. શું આવે? ડી જવાબ આવે. પત્ર વ્યવહારની તારીખ લખવી જરૂરી છે. બરાબર? તારીખ મહત્વની છે પત્ર વ્યવહારની અંદર. અને તારીખ કઈ બાજુ આવે પત્ર વ્યવહારની અંદર? તો કે પત્ર, દાખલા તરીકે આ તમારો પત્ર છે, બરાબર, આને કહેવાય ડાબી સાઈડ અને આને કહેવાય જમણી સાઈડ. તારીખ હંમેશા અહીંયા આવે. બરાબર? તો તારીખ કઈ સાઈડ આવે? જમણી સાઈડ આવે. અને તારીખની કઈ પદ્ધતિ વધુ પ્રચલિત છે? બ્રિટિશ પદ્ધતિ. બે પદ્ધતિઓ કઈ પ્રચલિત છે? તો કે અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. એમાંથી બ્રિટિશ પદ્ધતિ મુજબ લખાય. કઈ રીતે? તો આ રીતે: 24મી માર્ચ અલ્પવિરામ 2023. આ રીતે લખવાની. સમજાણો? ચાલો આગળ. સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે કેટલી બાબતો માટે હોય છે? તો સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે કેટલી બાબતો માટે હોય? તો સામાન્ય રીતે 2 બાબતો માટે હોય છે. કાં તો સુવિધા મેળવવા અંગેના હોય, કાં ફરિયાદ અંગેના હોય. બરાબર? ચલો આગળ. ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પ્રકારનો પત્ર કહી શકાય? મિત્રો ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર કયા પ્રકારનો પત્ર કહી શકાય? વિનંતી પત્ર. જો ડીમેટ ખાતું ખોલાવવાનું છે, વિનંતી પત્ર, ફરિયાદ પત્ર, આદેશ પત્ર કે પ્રશંસા પત્ર? વિનંતી પત્ર છે. ડીમેટ ખાતું ખોલાવવું એક પણ સુવિધા મેળવવા માટેનો વિનંતી પત્ર રહેલો છે, એટલે એ જવાબ આવશે. ઓકે? ચલો આગળ. ડીમેટ કાર્ડ. બરાબર? ડીમેટ કાર્ડની શું આવશે? ડીમેટ કાર્ડ. ડીમેટ કાર્ડ, એટીએમ કાર્ડ અંગેની જાણ કરતા પત્રમાં નીચેનામાંથી શું જણાવવું જરૂરી છે? ખાતાનું બેલેન્સ, ખાતા નંબર, ડીમેટ કાર્ડ નંબર, એટીએમ કાર્ડ નંબર, મોબાઈલ નંબર. આમાંથી શું દર્શાવવું જરૂરી છે?
તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. ડિબેટ કાર્ડ અને એટીએમ કાર્ડ નંબર જણાવવો ખૂબ જ જરૂરી છે. બરાબર, એટલે સી જવાબ આવે મિત્રો, ડિબેટ કાર્ડ. ચલો, બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય? મિત્રો, પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરવાનું છે. ભૂલનું ધ્યાન દોરતો હોય તો એ ફરિયાદ પત્ર હોય. કેવો પત્ર હોય? ફરિયાદ પત્ર, એટલે કે બી જવાબ આવે. બરાબર, તો એ વિનંતી ન કહેવાય. કાં ફરિયાદ પત્ર હોય કાં તો વિનંતીના પત્ર હોય. હવે ફરિયાદ પત્ર કયા કયા હોય છે? તો એક તો તમને ખબર પડી જાય ફરિયાદ પત્રની અંદર કે પાસબુકમાં ભૂલ હોય. પાસબુકમાં ભૂલ તો પણ ફરિયાદ હોય. એક ચેક ખોટી રીતે અમાન્ય કરે, ચેક ખોટી રીતે અમાન્ય કરે તો પણ એ કયો હોય? તો કે ફરિયાદ અંગેનો હોય. બરાબર. બીજું હોય કર્મચારીની બેદરકારી. કર્મચારીઓની બેદરકારી તો પણ એ ફરિયાદ અંગેનો પત્ર હોય. અને એક હોય નાણાં મેળવવામાં કે જમા કરવામાં વિલંબ થતો હોય. આવા પ્રકારના ફરિયાદ પત્રો હોય. પાસબુકમાં ભૂલ હોય, ચેક ખોટી રીતે અમાન્ય કરેલો હોય, હકીકતમાં તમારા ખાતામાં રકમ હોય તેમ છતાંય ચેક ખોટી રીતે અમાન્ય કરે, કોઈ કર્મચારીની બેદરકારી હોય કે નાણાં મેળવવામાં કે જમા થવામાં લાઇનમાં ઊભું રહેવું પડતું હોય, વાર લાગતી હોય, તો આવા બધી બાબતો માટે બેંકમાં ફરિયાદ અંગેના પત્ર હોય છે. બરાબર. ચાલો આગળ વધશું મિત્રો. ડિબેટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થાય ત્યારે સૌપ્રથમ તેની જાણ કોને કરવામાં આવે? પોલીસ કમિશનરને, કુટુંબીજનોને, સંબંધિત બેંકને કે વીમા કંપનીને? મિત્રો, તમારું એટીએમ કાર્ડ ને એ જ્યારે ગુમ થઈ જાય ત્યારે તમારે સંબંધિત બેંકને, એટલે કે જે તમારે એટીએમ કાર્ડ જે બેંકનું છે, તમારે જે બેંકમાં ખાતું છે તેને જાણ કરવી પડે. ઓકે, પોલીસ કમિશનરને જાણ કરવાથી એટીએમ કાર્ડ ગુમ થઈ ગયું હોય નહીં, બેંકને જાણ કરવી પડે. શા માટે જાણ કરવી પડે? તો કે એ એટીએમ બંધ કરવા અંગે, અને કોઈ વ્યક્તિ એનો દુરુપયોગ કરે તો એની અટકાયત કરી શકાય એટલા માટે. અને એ એટીએમ કાર્ડનો એ બંધ કરી અને નવું એટીએમ કાર્ડ મેળવવાનું હોય એટલા માટે. બરાબર. બેંકની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવા માટે કોણ સમયાંતરે કાયદાઓ ઘડે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે વિશ્વ બેંક? બેંકની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવાની વાત છે, બેંકને. તો બેંકનું હોય એટલે કોણ કરે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, આગળ. લોકરની સુવિધા બેંકમાંથી કોણ મેળવી શકે? માત્ર બચત ખાતેદાર, માત્ર ચાલુ ખાતેદાર, બચત તેમજ ચાલુ ખાતેદાર કે રિકરિંગ ખાતેદાર? મિત્રો, લોકરની સુવિધા જે છે એ બચત તેમજ ચાલુ ખાતેદાર બંને પ્રકારના ખાતેદારો મેળવી શકે. મોટા ભાગની સુવિધાઓ, એટીએમની સુવિધા હોય, પાસબુકની સુવિધા હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની સુવિધા હોય, આવી બધી સુવિધાઓ કોણ મેળવે છે? બચત તેમજ ચાલુ ખાતેદાર બંને ખાતેદારોને આવી બધી સુવિધાઓ મળે છે. આ બધી સુવિધાઓ કોને નથી મળતી? તો કે રિકરિંગ ખાતેદારોને અને બાંધી મુદતના ખાતું ધરાવતા ખાતેદારોને બધી સેવાઓ મળે નહીં. આ બાકીની આ બધી સેવાઓ બચત તેમજ ચાલુ ખાતેદારો ધરાવતા હોય એને મળે. એમાંથી તમને એમ પૂછે કે દાખલા તરીકે ઓવરડ્રાફ્ટની સુવિધા કઈ? ઓવરડ્રાફ્ટની સુવિધા અથવા તો કેશ ક્રેડિટની સુવિધા, આ બંને પ્રકારની જે સુવિધા છે એ સુવિધા ચાલુ ખાતેદારોને જ મળે. ચાલુ ખાતેદારને મળે. યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય તો તમારે જવાબ લખવાનો. કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટની સુવિધા કયા ખાતેદારોને મળે છે? તો કે ચાલુ ખાતેદારોને મળે છે. ક્લિયર? બેંકમાં ખાતું બંધ કરવાની જાણ કરતા પત્રની સાથે બિડાણ તરીકે શું મોકલવામાં આવે? મિત્રો, બેંકમાં ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર હોય તો એમાં ખાસ પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, વપરાયેલા ચેક કે વપરાયેલા પે ઇન સ્લીપ. તો કે આમાં જવાબ આવે સી. શું જવાબ આવે? સી. વપરાયેલા ચેક મોકલવામાં આવે. બેંકમાં ખાતું બંધ કરવાનું હોય ત્યારે વપરાયેલા ચેક તમારી પાસે પડેલા હોય તો એ વપરાયેલા ચેક તમારે મોકલવાના હોય છે. બરાબર, બિડાણ સ્વરૂપે. ઓકે, ચાલો આગળ. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેના પત્રમાં નીચેના પૈકી કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેના પત્રમાં
ચેકનો નંબર, ચેકની તારીખ, ચેકની રકમ, ચેક લખનારનું કારણ શું ન દર્શાવવામાં? ચેકનો નંબર આવે, ચેકની તારીખ આવે, ચેકની રકમ આવે, ચેક લખનારનું કારણ થોડું આવે, એટલે જવાબ આવશે ડી, ચેક લખનારનું કારણ લખવામાં આવતું નથી. જો મિત્રો અહીં કીધું છે આવતું નથી, એટલે જવાબ આવશે ડી, ચેક લખનારનું કારણ. બેંકની સેવાઓ બરાબર કે સગવડો પ્રાપ્ત કરવા અંગે લખવામાં આવતા પત્રોમાં નીચેનામાંથી કયા પત્રનો સમાવેશ થતો નથી? બેંકની સેવાઓ કે સગવડ, બરાબર, સગવડો પ્રાપ્ત કરવા અંગે લખવામાં આવતા પત્રોમાં નીચેનામાંથી કયા પત્રનો સમાવેશ થતો નથી? લોન અંગેનો પત્ર, મિત્રો અહીંયા સગવડોની વાત છે, સેવાઓની વાત છે, તો લોન અંગેનો પત્ર તો કે એ તો આવે. લોકર અંગેનો, લોકરની સુવિધા તો કે આવે. ખાતું બંધ કરવા અંગેનો પત્ર તો કે ખાતું બંધ કરવાનો આવે. ઓવરડ્રાફ્ટ અંગેનો પત્ર તો કે ઓવરડ્રાફ્ટનો આવે. શું આવે? ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવાનો આવે. તો અહીંયા સગવડ મેળવવાની વાત છે. ખાતું બંધ કરવું એ તો સુવિધા સગવડ મેળવવાની વાત નથી, સગવડ બંધ કરવાની વાત છે. એટલે ખાતું બંધ કરવા અંગેનો પત્ર છે એ શું આવશે? જવાબ આવશે. ઓકે, ચાલો. કેશ ક્રેડિટની સગવડ બેંકમાં કોણ મેળવી શકે છે? ચાલુ ખાતેદાર, સેવિંગ ખાતેદાર, ડ્રાફ્ટ ડિપોઝિટ ખાતેદાર કે રિકરિંગ ખાતેદાર? કેશ ક્રેડિટની સુવિધા હમણાં જ કીધું ચાલુ ખાતેદારને મળે. કેને મળે? ચાલુ ખાતેદાર. કેશ ક્રેડિટ હોય કે પછી બીજું કયું હોય? ઓવરડ્રાફ્ટ. એમાં કયા ખાતેદારને મળે છે? ચાલુ ખાતેદારને મળે છે. બેંક માટે કાયદા કોણ ઘડે છે? બેંક માટે આરબીઆઈ કાયદા ઘડે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, આરબીઆઈનું પૂરું નામ પણ પૂછે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ક્લિયર? ચાલો, બી જવાબ આવે આરબીઆઈ. આરબીઆઈનું અથવા તો આરબીઆઈ શું નક્કી કરે છે? નીતિ, આયોજન અને નીતિ, કે આમાંથી કોઈ પણ નહીં? સારો પ્રશ્ન છે. આરબીઆઈ છે આયોજન અને નીતિ બંને નક્કી કરે છે, એટલે સી જવાબ આવે. શું આવે? આયોજન અને નીતિ. ઓકે, ચાલો આગળ. આરબીઆઈના અધિકારીને શું કહે છે? આરબીઆઈના અધિકારીને એ ગવર્નર કહે છે. બરાબર, રાષ્ટ્રપતિ ન કહેવાય, મુખ્યમંત્રી ન કહેવાય, વડાપ્રધાન ન કહેવાય. આરબીઆઈના જે અધિકારી છે એને ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે. એને એ હેલો પ્રશ્ન છે, જવાબ આવડી જાય તમને. ઓકે મિત્રો, ગવર્નર. ચાલો, ઓકે. અહીંયા બેંકને લગતો જે પત્ર વ્યવહાર છે એ બેંકને લગતો પત્ર વ્યવહારની અંદરથી આવા MCQ પૂછાઈ શકે છે. થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે મિત્રો. કાંઈ પણ પ્રશ્ન હોય તો 90 93 43 93 નંબર ઉપર વોટ્સઅપમાં જે કાંઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.